સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે। વિદ્યાર્થીની જે હત્યા કરવામાં આવી છે, વિદ્યાર્થીની આ સાથે વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે અને પરિવારોમાં પણ રોષ જોવા મળ્યો છે। વેપારી એસોસિએશન દ્વારા જાહેર કરાયું છે આજે બંધનું એલાન। કાંકરિયા, ઈસનપુર, મણિનગર અને ઘોડાસરમાં સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું છે। તો એબીવીપી વિશ્વ હિન્દુ પરિષદે વેપારીઓને બંધ પાડવા માટે ખાસ અપીલ કરી છે। સમગ્ર વિસ્તારની દુકાનો સાથે સ્કૂલો પણ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે। તો અમદાવાદના 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે। તો આ સાથે સ્કૂલના 500 મીટર દૂર સુધી પોલીસનો બંદોબસ્ત ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મણિનગર, ખોખરા, ઈસનપુરની અનેક સ્કૂલો પણ જોડાઈ છે, લોકોના સમર્થનમાં આવી છે। સમગ્ર વિસ્તારની દુકાનો સાથે સ્કૂલો પણ બંધ રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। તો અમદાવાદના ખોખરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી વિદ્યાર્થીની પણ અટકાયત કરવામાં આવી છે, તેની પૂછપરછ કરવામાં આવશે। તો કાંકરિયા, ઈસનપુર, મણિનગર અને ઘોડાસરમાં સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું છે। એબીવીપી વિશ્વ હિન્દુ પરિષદે વેપારીઓને બંધ પાડવા માટે ખાસ અપીલ કરી છે। સમગ્ર વિસ્તારની દુકાનો સાથે સ્કૂલો પણ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે। તો આ જે ઘટના બની છે, હત્યા કરવામાં આવી છે, તેને લઈને આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી હતી, છરી મારી હતી અને તેને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેણે જીવ ગુમાવ્યો છે। ગઈકાલે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। આખો પરિવાર હિપકે ચડ્યો છે। આખા વિસ્તારમાં એક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે, કારણ કે ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય। સમગ્ર વિસ્તારની દુકાનો સાથે સ્કૂલ પણ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે। તો ગઈકાલે પરિવારજનો દ્વારા કહી શકાય કે શાળામાં તોડફોડ કરવામાં આવી હતી। અનેક લોકો પરિવાર સાથે ઊભા છે, સમર્થનમાં છે પરિવારના, કારણ કે આ ઘટના બનતા ભારે ચકચાર મચી છે। આખા વિસ્તારમાં એક ચકચાર મચવા પામી છે। પોલીસનો ચાંપતો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારની દુકાનો સાથે સ્કૂલો પણ બંધ રાખવાની ખાસ અપીલ કરવામાં આવી। તો ગઈકાલે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી અને સાથે સાથે સ્કૂલના સ્ટાફ સાથે પણ મારામારી પણ કરી હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। તો કાંકરિયા, ઈસનપુર, મણિનગર અને ઘોડાસરમાં સ્વૈચ્છિક બંધ પાડવા માટે અપીલ કરવામાં આવી છે। એબીવીપી વિશ્વ હિન્દુ પરિષદે વેપારીઓને બંધ પાડવા માટે ખાસ અપીલ કરી છે। સમગ્ર વિસ્તારની દુકાનો સાથે સ્કૂલો પણ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે। 500 મીટર સુધી પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ તો પોલીસે પણ આ મામલે તપાસ કરી છે। વેપારી એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન। તો આ જે ઘટના બની હત્યાની અને તેને લઈને આખા વિસ્તારમાં એક ચકચાર મચવા પામી છે। વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અને ક્યાંક ડરનો માહોલ પણ જોવા મળ્યો છે। તો પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી, સાથે સાથે 7 ડે સ્કૂલમાં જે આ ઘટના બની છે, વેપારી એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। કાંકરિયા, ઈસનપુર, મણિનગર અને ઘોડાસરમાં સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યો। તો આપણી સાથે સંવાદદાતા પાર્થ વ્યાસ લાઈવ જોડાયા છે। જી, 7 ડે સ્કૂલમાં હત્યાની જે ઘટના બની છે, ચકચાર મચવા પામી છે, આજે બંધ પાડવાની પણ અપીલ કરવામાં આવી છે। અત્યારે પરિસ્થિતિ કેવી છે ત્યાં? આજે વાત કરવા જઈએ તો 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ ખૂબ મોટો હોબાળો થયો હતો ને એબીવીપી અને વિશ્વ હિન્દુ પરિષદે દરેક વેપારીને બંધનું એલાન જાહેર કર્યું છે। ઈસનપુર, કાંકરિયા, ઘોડાસર, ખોખરાના જે અમુક વિસ્તારો છે, ત્યાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। વેપારીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાના છીએ। તેમનું શું કહેવું છે? જી, આપનું નામ શું? જે બંધનું એલાન
વેપારી છે, તો શું તમે બંધના એલાનનું પાલન કરશો? જે બિલકુલ આપણે વાત કરવા જઈએ તો આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે, તમને એની શું જાણ કરવામાં આવી છે? કરવામાં નથી આવી, પણ કરશે તો અમે ચોક્કસ કરીશું. અને શું આપ તૈયાર છો? આજે માની લો કે એક બે દિવસથી બંધનું એલાન આવે એટલે શું સાથ સહકાર આપવા તૈયાર છો? ફૂલ સપોર્ટ. અમારી સાથે બીજા પણ આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ બધા વેપારીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ને આપણે તેમની સાથે વાતચીત કરવાના છે, જાણવાના છે કે બીજા વેપારીઓનું શું કેવું છે. આપનું નામ જણાવો. જી વિજયભાઈ, બંધનું એલાન એવી રીતે અપીલ કરી છે વેપારીઓને, સ્વૈચ્છિક બંધનું એલાન રાખી એ શું તમે પાલન કરશો? આ પાલન કરીશું. આપણી સાથે બીજા પણ વેપારી જોડાઈ શકે છે. તેમની સાથે બીજી વાત, આપનું નામ શું? તો આપ બંધ એલાનનું પાલન કરવાના છો? હા, તો હજી સુધી એક પણ દુકાનો બંધ નથી જોવા મળી રહી. જાણ નથી કરવામાં આવી. જાણ નથી કર્યો છું. જાણ નથી બંધ કરી દઈ. આપનું નામ શું છે? શૈશવભાઈ, આપની દુકાન છે તો આપ પણ સાથ સહકાર આપવા તૈયાર છો? આજે બનાવ બન્યો તેના વિશે તમે શું કહેવા માંગો છો અને શું તમને અપીલ કરવામાં આવે તો શું કદાચ બંધ એલાન થાય તો શું તમે એના માટે પણ તૈયાર છો? તૈયાર બધા તૈયાર. અમે પોતે તૈયાર, આજે લાઈનમાં બધા તૈયાર. આપણી સાથે બીજા પણ લોકો જોડાઈ ચૂક્યા છે જે ચોક્કસ એવું જાણવા માંગીશ કે હજી સુધી તમને ચોક્કસ રીતે જાણ કરવામાં આવી છે તમને એનો? બિલકુલ જાણ કરવામાં આવી ને શું સાહેબ પાનના ફરજ માણ અને લોકો કહેજો તમે એમાં સાથ સહકાર આપો પૂરી તૈયાર. પૂરી તૈયાર. તમે પણ સાથ સહકાર આપવા તૈયાર? दोनों बंद कर दिया आपने अभी से ही आपने जो कोई बोलेगा શું તમે પણ તૈયાર છો? તૈયાર પૂરો આપવાના. તૈયાર છે. તમને કોઈ જાણ કરી હજી સુધી? કોઈ જાણ નથી. એ ખાતા અમે બંધ રાખ્યો. કદાચ તમે એવી દિવસ કદાચ ત્યાં બંધ લંબાઈ શકે તો શું તમે પાલન કરશો? બંધાયેલા? હા, કરશું, પાલન કરશું. આ જે ઘટના બની એના વિશે તમે કઈ કહેવા માંગતા હો? ઘટના આવું બનવું ના જોઈએ. આ એરિયો સમજો કે આપણા ભારતનો સારો એરિયો છે, મણિનગર વિસ્તાર સારો એરિયો છે, એટલે ના બનવું જોઈએ આવું. ત્યાં સ્કૂલમાં આવું ના થવું જોઈએ. મોટી હાઈફાઈ સ્કૂલ હતી, આખા વર્લ્ડની ફેમસ સ્કૂલ છે, વર્લ્ડ ફેમસ સ્કૂલમાં આવું ના થવું જોઈએ. બિલકુલ ચોક્કસ થી અહીંયા જે વેપારીઓ જોઈ શકે છો ઘણા બધા વેપારીઓ આપણી સાથે જોડાયા અને તેમનું એવું કહેવું છે કે તેમને જણાવવામાં નથી આવ્યું બંધના એલાન વિશે, પણ જો એવી તેમાં જો એમને બંધનું એલાન રાખવું તો દરેક વેપારી છે તે બંધનું એલાનનું પાલન કરવા માટે તૈયાર છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હજી સુધી જે અમુક દુકાનો છે તે ચાલુ છે તો અમુક દુકાનો બંધ છે, પણ ખાસ કરીને વાત કરવા જઈએ તો દરેક વેપારી બંધના એલાનનું પાલન કરવા માટે તૈયાર છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો હાલના જે ઘોડાસર વિસ્તાર છે, વિસ્તાર છે, મણિનગર કાંકરિયા વિસ્તાર છે, એ દરેક વિસ્તારની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ એબીવીપી અપીલ છે કે એ લોકોએ સ્વૈચ્છિક બંધના એલાનનું પાલન કરવું. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો બીજા વિસ્તારો છે ત્યાં પણ આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો આપણી સાથે બીજા પણ વેપારી જોડાઈ શકે છે, આપણે તેમની સાથે વાત કરીશું. જે આપનું નામ શું? દિનેશભાઈ, જે અપીલ કરીશું કે બંધનું એલાન દરેક વેપારીઓ પાલન કરવું, સ્વૈચ્છિક રીતે બંધનું એલાન જાહેર કરાયું છે, વિશે તમારું શું કેવું છે અને તમે શું પાલન કરશો? સ્વૈચ્છિક રીતે મારું તો કેવું છે, આ જે ઘટના બની છે, દુઃખદ ઘટના બની છે, કયા ધર્મના કયાના સમાજે કર્યું છે એમાં ના પડતા આ વિવાદ વાળી સ્કૂલ છે. 20 વર્ષથી આ સ્કૂલમાં વિવાદ જ રહ્યો છે. વચ્ચે પણ દારૂની બોટલો મળી હતી અને પ્રવાસની બસો લઈ જાય છે. જે ડીઓ કચેરી જાણ કરવી પડે નિયમ મુજબ, 5-5 બસો પ્રવાસમાં લઈ જાય છે. ડીઓ કચેરીને જાણ નથી કરતા. કોઈ પણ વિદ્યાર્થી સાથે બહારગામ કઈ પણ ઘટના બને તો જવાબદાર કોણ? અને વચ્ચે એક કામ ચાલતું હતું બિલ્ડિંગનું આ સ્કૂલની અંદર, મજૂર ઉપરથી પડી ગયો અને મરી ગયો, એ પણ એમને દબાઈ દીધું છે. અને આ શાળા સંચાલકની ટોટલ જવાબદારી છે. અઠવાડિયેથી આ બે છોકરાની માથાકૂટ ચાલતી હતી. શાળા સંચાલકો સ્ટાફને બધી ખબર હતી, છે છતાં ગંભીરતાથી ના લીધું એટલે આટલી મોટી ઘટના બની. એમની પ્રીમાઇસીમાં, એમની આજુબાજુમાં આ ઘટના બની છે. સીસીટીવી કેમેરા ચેક કરો. એમને 108 પણ નથી બોલાય. એમના પરિવારજનો રિક્ષા કરીને હોસ્પિટલ લઈ ગયા છે. બહુ દુઃખદ ઘટના, કેવા શરમજનક ઘટના. અને ભાજપના ધારાસભ્ય આવીને મોટી મોટી અહીંયા રાજકારણ કરે છે, વાતો કરે છે કે અમે પકડીશું, કોઈને છોડીશું નહીં. અરે મોરબી પુલમાં 147 મરી ગયા, રાજકોટ ગેમિંગ ઝોનમાં મરી ગયા, મોરબી અને બરોડા
કોર્ટમાં કેટલા મરી ગયા? હાટકેશ બ્રિજ છે, કયા કોન્ટ્રાક્ટરને તમે સજા કરી? તમારી જોડે રાજકારણ ના કરો, શું આશા રખાય? હું તો ટીવી ના માધ્યમથી કરું છું. આ પ્રિન્સિપલ શાળા સંચાલક પર ગુનાની હત્યાની જે બી કલમ લાગે જવાબદાર છે 307 દાખલ કરો અને આની માન્યતા રદ કરો 10મા 12મા. જી આપો વેપારી છો તૈયાર છો આજે બનાવ બન્યો છે તેને લઈને સાથ સહકાર આપતા અને દુકાનો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે એને લઈને તમારું અમે તો ટોટલ બનાવી કીધું છે કે રાજી ખુદી સ્વેચ્છાએ દુકાન બંધ કરો, કોઈને જોર જબરદસ્તી નહીં. આ એક વિદ્યાર્થીનો, માસૂમ વિદ્યાર્થીનો, નિર્દોષનો પ્રશ્ન છે. કાલે ઘટના એની જોડે બને, કાલે તમારા છોકરા જોડે બી આ ઘટના બનશે. એટલે જાગો અને સવાલ કરો, નહીતર આવી રીતે વિદ્યાર્થીઓ મરતા રહેશે. અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં આવી હતી એ સમયમાં કોઈ વેપારીઓએ સાથ સહકાર આપેલો એવું કોઈ? અગાઉ જેટલી પણ ઘટના બની છે બધું ભીનું સંકેલાઈ ગયું છે. આ વખતે જ આ શાળા સંચાલકોને ટ્રસ્ટીઓ ડબ્બામાં આવ્યા છે. આ મોટી ઘટના બની એટલે અત્યાર સુધી મજૂર મરી ગયો, દબાઈ ગયું, દારૂની બોટલો મળે, દબાઈ ગયું, ડ્રગ્સ ને બધું. 7 ડે સ્કૂલના છોકરા સામે, ગલ્લાની સામે સિગરેટો પીતા હોય છે, બધું કરતા હોય છે. દરેકના વિસ્તારને ખબર છે. હું સ્થાનિક છું, સ્કૂલની પાસે રહું છું, મારો જન્મ થયો છે, બધું જાણું છું. અને વિશ્વાસ સાથે હું કહું છું આ શાળા સંચાલક બહુ મોટું ટ્રસ્ટ છે. આ લોકોની ગુજરાત ભારતમાં 400-450 સ્કૂલ છે. આમનું ડીઓ કચેરી કશું બગાડી નહીં શકે. પોલીસ તંત્ર, સરકાર અને કશું બગાડ નહીં. ચૂંટણીમાં ફંડ આલે છે લાખો કરોડો. આનું કશું થવાની ભીનું સંકેલાઈ છે 24 બિલકુલ ચોક્કસથી વાત કરવા જઈએ તો વેપારીઓનો ઉગ્ર વિરોધ છે અને તેની સાથે વાતચીત કરવા જઈએ તો બીજા પણ લોકો આપણી સાથે જોડાયા છે. આ સ્કૂલ પહેલેથી જ વિવાદમાં રહેલી છે અને આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે. આપણે સીધા તેમની સાથે વાત બધું મચ્છી મટન જે બધું લાવે છે. છોકરાઓને એટલું ગંદુ બોલે છે ને અને દફતર માંથી ચાકા નીકાળે, ચરસ નીકાળે, ગાંઠો નીકાળે, નીકાળે અને પીતા હોય અહીંયા કઈ બી કહીએ ને તો ચાકી જ બતાવી દે. ગંદુ તો એટલું જ બોલે ને કે ભાઈ ગંદુ ના બોલો. આ મોટી સ્કૂલ 7 ડે સ્કૂલ આટલું ગંદુ બોલે છોકરાઓ, એટલું ખરાબ બોલે ને પછી ચાકા નીકાળશે, પિસ્તોલો પીશે, અંદરથી દારૂના બાટલા નીકાળશે. મોટો બનાવ બન્યો છે. બરોબર, એવી રીતે ના થાય. હું તો કઉ છું કે આ સ્કૂલ પર કાર્યવાહી, સખ્ત કાર્યવાહી હોવા જોઈએ. તમે સાથ સહકાર આપવા તૈયાર છો? કાલે હું બજરંગ દળનો કાર્યકર્તા છું. કાલે હું ત્યાં જ હતો. કાલે બજરંગ દળના કાર્યકર્તા એવું જાણવા માંગીએ છીએ કે બજરંગ બિલકુલ અને કોઈ જે એના તો મારી ટીમ આવવાની તૈયારી કરે છે. અત્યારે આવે છે, બધાને કીધેલું જ છે. હવે આવશે પછી બધા માર્કેટ બંધ કરાવીશ. એના એક પ્લાન બની ગયા છોકરાઓ એટલું તોફાન કરે ને એટલા ચાકાની કરે ને જેને પહેલા જેવી સ્કૂલ રહી નથી છે. બિલકુલ ચોક્કસ એ પણ જાણવા માંગે છે કે વેપારીઓ સાથે સાત વાત ચાલી રહી છે. વેપારીઓને પણ તેના પર સરકાર આપવા માટે અપીલ કરી રહી છે. તમે શું કહેવા માંગશો? બધા એનાથી પાલન કરશે બંધ કરાવો, બંધ કરાવો એ સારું રહેશે. કેટલું તોફાન છે. એક દિવસનું હોય તો ચાલે. આપણી સાથે વેપારીઓ જોડાયા. વેપારીઓની અપીલ છે કે અમે સાથ સહકાર આપવા તૈયાર છે. તેની સાથે સ્થાનિક લોકોએ પણ આપણને જણાવ્યું કે કેવી રીતે આ સ્કૂલ અગાઉ પણ વિવાદમાં રહેલી હતી અને આ સ્કૂલની અંદર વારંવાર જે અમુક ઝઘડા છે, અમુક એવા બનાવ છે એ પણ સામે આવ્યા હતા. જે સમગ્ર વેપારી છે એ લોકો તૈયાર છે. વેપારી અપીલ કરી છે બંધનું એલાન સ્વૈચ્છિક બંધનું એલાન જાહેર કરવામાં આવશે અને દરેક વેપારી બંધના એલાનનું પાલન કરવા માટે તૈયાર છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે. અને એમાં તો હવે કેટલા લોકો છે? મને તો બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વેપારી એસોસિએશન દ્વારા જાહેર કરાયું છે આજે બંધનું એલાન. કાંકરિયા, ઈસનપુર અને મણિનગર તેમજ ઘોડાસરમાં સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું છે. તો એબીવીપી વિશ્વ હિન્દુ પરિષદે વેપારીઓને બંધ પાડવા માટે અપીલ કરી છે.
સમગ્ર વિસ્તારની દુકાનો સાથે સ્કૂલો પણ બંધ રાખવાની ખાસ અપીલ કરવામાં આવી। તો આ સાથે વેપારીઓમાં પણ એક ભારે રોષ જોવા મળ્યો છે। અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે। વેપારી એસોસિએશન દ્વારા જાહેર કરાયું છે આજે બંધનું એલાન।